અરે બટા આજ તો વાડીએ ઘણું કામ કર્યું હો. બાપુ ઊભું રાખો એ શું છે, શું કામ ઊભું રખાયું બોલ. બાપુ વાડીએ કામ કરીને થાકી ગયો, નાવા જાવું. અરે એની માને મારે તારું શું કરવું? એ ઘરે નાઈ લીધો ને? ના અહીંયા નહીં મજા આવે. તો તાર ક્યાં નાવા જવું છે? તલાવમાં. વાંધો ને હાલ તલાવમાં નાવા જા, ઘાયગા પાછો આવજે અને હું ઘરે રહ્યું ને ત્યાં સુધી રાંધી નાખું બધું. તારી માએ વહી ગઈ રીયામણે, મારે કરવું શું? મારો છોકરો એ છે. હાલો હાલો જમાદાર, કાયો કા આપણે હનુમાનગઢના તળાવે જવું પડશે. કા સાહેબ ન્યા શું થયું? હવલદાર, કમિશનર સાહેબનો ફોન આવ્યો તો આપણા હનુમાનગઢના તળાવે એક મોટી જબરી શાર્ક માછલી આવી ગઈ છે અને એ માછલીએ એક છોકરાનો જીવ લીધો છે. એટલે આપણે અહીંયા ધ્યાન રાખવા જવાનું છે. જો આપણે અહીંયા ધ્યાન રાખવા નહીં જાવી ને તો અહીંયા કેટલાય માણસો નાવાન કપડાં ધોવા વયા જાય છે અને એ માછલી બીજા માણસોનો જીવ લે છે. સાહેબ બીજા કોઈક સાહેબો તળાવે જાય એવા નથી? એ ના નથી હવલદાર, આપણે બેને જ જવાનું છે. જો આપણે બે તળાવે ન ગયા અને અહીંયા કોક માણસોનો જીવ ગયો ને તો કમિશનર સાહેબ તમારી અને મારી બેયની નોકરી કાઢશે. હાલો આમ ચાલે માના. હા મારું દીકરું તળાવે નાવા જવું છે અને આ મગનો હજી ન આવ્યો. આ ક્યારે આવશે? આ તડકોય મારો બેટો ઈમ પડે છે હો. બાકી અય બટા અહીંયા આલ તો. બોલો ને કાકા. કઈ બાજુ જાસ? તલાવે નાવા જાવું. નાવા જાસ? હા. તને તરતા આવડે હે? હા. હારું આલ જા, હું નોલો મગનો બે આવી છી હો. ઈયા. મારો દીકરો મગનો આવશે નહીં, નક્કી ને ઘીરે બોલાવવા જવું જોઈશે. હવલદાર, આ હનુમાનગઢનું તળાવ ક્યાં હશે? મને શું ખબર સાહેબ. ઉભા રહ્યો તો સાહેબ, ઓલો જણ આવે ને પૂછી લ્યો તો. ઓય ઊભો રહે તો. બોલો ને સાહેબ. આ તમારા હનુમાનગઢનું તળાવ ક્યાં છે? સાહેબ અમારા ગામનું તળાવ રહ્યું ને, આમ જો ઓલા હામાં ઝાડવા દેખાય છે ને એની વાહે અમારા ગામનું તળાવ છે. અને સાહેબ એ તળાવનું તમારે શું કામ છે? એ તળાવે તારો બાપ એક મોટી જબરી શાર્ક માછલી આવી ગઈ છે. એ સાહેબ તમે હાસુ કહો છો? એ હા, હું આસુ જ કહું છું. એ સાહેબ ઓલા તળાવે જાડિયાનો છોકરો અને એ નાવા ગયા છે. હે? હા સાહેબ. તો તારો બાપ કાંઈ છોકરાને બચાવવો પડશે. એ જાડિયા, તારો છોકરો તળાવમાં નાવા ગયો છે ને, અહીંયા મોટી જબરી શાર્ક માછલી આવી છે. કાવો કાલ સાહેબે મને કેવા મોકલો છે, નકર તારા છોકરાને મારી નાખશે. અરે બાપરે, તારી જગતા ટકલા તું હાથું કેમ? એલા જાડિયા હું હાસુ જ કહું છું. એની મને મેં મારા છોકરાને અહીંયા જ નાવા મોકલી દીધું. તો તારો બાપ કાંઈ કાંઈ આવું જોઈએ તોડ. હાલો જમાદાર, આ તળાવ તો આવી ગયું પણ આ છોકરો ક્યાં નાતો હોય છે? એ સાહેબ જો આમાં છેડે ના આય. ઓય છોકરા, ઈ તળાવમાં મોટી જબરી શાર્ક માછલી છે, કાયકા બારો નીકળી જા. ઈ તળાવમાં મોટી જબરી શાર્ક માછલી છે, કાયકા બારો નીકળી જા. એ હું ક્યો હો સાહેબ? કા સમજાતું નથી, નાવા દો. આ મારા દીકરા મારાનો કાંઈ જવાબ દેતો નથી. એ તને કેવી કાયો કા બારો નીકળી જા, નકર તને મારી નાખશે.
અરે બાપ રે હવલદાર, એ છોકરા વાયા તો શાર્ક માછલી થઈ ગઈ. હવે એ છોકરાનું શું થાય છે? હવલદાર, કાંઈ આપણે હામાં કાંઠે જવું જોઈશે, નકર ઈ છોકરાને મારી નાખશે. ટકલા તારો બાપુ બોલે પેલા મને એ તો કે આપણા કયા ગામના તળાવે ને કયા કાંઠે છીએ. એ જાડિયા, ઓલું હામું દેખાય ને ઈ તળાવના ઓલા હામા કાંઠે છીએ. એ તારો બાપ ધોળ ઉતાવળ રાખ. હાલ હાલ. અરે બાપ રે હવલદાર, આ છોકરાનું તો પૂરું થઈ ગયું છે. હવે રહ્યો, હું ગાયકા કમિશનર સાહેબને ફોન કરી દઉં. હલો, એ કમિશનર સાહેબ, અહીંયા તળાવે પાછા એક છોકરાને મારી નાખ્યો. એ હા સાહેબ, અમે આ તળાવે ધ્યાન જ રાખી. એ સારું હાલો, હવે કોઈનો જીવ ન જવા દેવી. એ હા હવલદાર, કમિશનર સાહેબે કીધું છે કે હવે જો કોઈ માણસોનો જીવ ગયો ને તો તમારા બેયની નોકરી જશે, એટલે હરખી ધ્યાન રાખજો. હવે હા, આ છોકરાનું પૂરું થઈ ગયું છે. અને ઓલા ટકાને કઈ વારનો ઓલા જાડિયાને બોલાવવા કાઢ્યો છે. જાડિયો નો આવ્યો ને ટકોય નો આવ્યો. આ બે મારા દીકરા મારાને ક્યારે આવશે? સાહેબ મારા છોકરાને બચાવો કાયકા. એ બચાવવાનો ક્યાં દીકરો થાસ? આ તળાવ અંદર જે મગર હતી ને એને તારા છોકરાને મારી નાખ્યો છે. અરે બાપ રે, શું કીધું? મારા છોકરાને મારી નાખ્યો? એ હા, તારા છોકરાને મારી નાખ્યો. આ તારો બાપ પીડ્યો. અરે બાપ રે, બેટા આમ તો મારા છોકરાને મારી નાખ્યો. બેટા કાંઈક તો બોલ બેટા. એ તારો ડો હવે ઈ કાઈ નહીં બોલે. સાનો માનો એને ઘરે લઈને જા. સાહેબ મને નથી ખબર, નકર મારા છોકરાને ઉતાળાવે નાવા જ ન મોકલ્યા. સાહેબ મારી વાત સાંભળો. હજી તો અહીંયા કેટલા માણસો નાવા કપડાં ધોવા આવશે. સાહેબ ઈ કોઈને આ તળાવમાં ન પડવા દેતા, નકર આના ઘોડે ઈ મરેલા પીડ્યા છે. એ જાડિયા, તું ઉપાધિ કરમાં. આ તળાવમાં અમે કોઈને નાવા નહીં દેવી અને લુગડા ધોવાય નહીં દેવી. વાંધો નહીં સાહેબ, ટકા મારા છોકરાને ઉપાડ. બેટા સાહેબ હરકી ધ્યાન રાખજો. જોયું ને હવલદાર, આ એક છોકરાને તો મારી નાખ્યો, પણ હવે બરોબરની હરખી ધ્યાન રાખજો, નકર બીજું કોક છોકરો બોકરો નાવા આવ્યો ને તો એનો જીવ લઈ લેશે. હરખી ધ્યાન રાખો. કાંઈ વાંધો નહીં સાહેબ.